ગર્ભધારણ પહેલા સ્ત્રી અને પુરુષે સમય અને ઋતુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે કશ્યપ ઋષિને બે પત્નીઓ, એ બંને બહેનો હતી, દિતિ અને અદિતિ. એમાં અદિતિને ખૂબ જ બળવાન, સ્વરૂપવાન અને સશક્ત બાળકો થયા. અને આવા દેશભાવ સાથે દિતિએ કશ્યપ ઋષિને વાત કરી કે મારે અદિતિના સંતાનો કરતા પણ બળવાન, સશક્ત અને દેખાવડા સંતાનો જન્મે. એના માટે થઈ અને સંધ્યાના સમયે દિતિએ કશ્યપ ઋષિ સાથે શરીર સંબંધ બાંધવા માટેની વાત કરી. ત્યારે કશ્યપ ઋષિએ એને ખૂબ ના પાડી કે અત્યારના સમયે યોગ્ય નથી. છતાં પણ એણે જીદ કરી, હઠ કરી દિતિએ. એટલે કશ્યપ ઋષિ એના વશ થયા અને શરીર સંબંધ બંધાયો. ને એમાંથી જે બાળકો થયા ને એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના બે રાક્ષસ વૃત્તિવાળા બાળકો પેદા થયા. એટલા માટે સંધ્યાનો સમય હોય અથવા તો એવી કોઈ ઋતુ હોય ત્યારે શરીર સંબંધ બંધાય અને જો બાળકો થાય તો એ આ રાક્ષસી વૃત્તિવાળા બાળકો થાય છે. આ શાસ્ત્ર પ્રમાણ આપે છે. એટલા માટે સમય અને ઋતુ જાણવી, યોગ્ય ઋતુ પસંદ કરવી, યોગ્ય સમય પસંદ કરવો એ સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વની કડી હોય છે.